હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું મારા ચેનલ પર, જેનું નામ છે LevelUp Edu PTE. અને આજે હું તમને સમજાવવાનો છું લિસનિંગ મોડ્યુલ વિશે. પીટીમાં જે લાસ્ટ મોડ્યુલ આવે છે ફ્રેન્ડ્સ, એ છે લિસનિંગ મોડ્યુલ, અને એમાં 8 ટાઈપના ક્વેશ્ચન હોય છે. અને આજે હું એ 8માંથી સૌથી પહેલો જે ટાઈપ છે સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ એ સમજાવવાનો છું. તો ચાલો આપણે કમ્પ્યુટર પર જઈએ અને સમજીએ શું છે સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ, કેટલું ટાઈમ મળે છે સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટમાં, કેટલા વર્ડ્સમાં તમારે આન્સર લખવાનું છે, કેવું શું હોય છે, એટલે ઓડિયો સંભળાશે કે તમારે નોટ્સ લેવાના છે, એવરીથિંગ આઈ વિલ ટેલ યુ. એનું ટેમ્પલેટ બી તમને બતાવીશ, જેનાથી તમને માર્ક્સ આવી શકે છે જો તમે ટેમ્પલેટમાં લખો તો. અને કઈ કઈ વસ્તુઓ ધ્યાન રાખવાની છે, સ્પેલિંગના કેટલા માર્ક્સ છે, ગ્રામરના કેટલા માર્ક્સ છે, કેટલા વર્ડ્સમાં લખવાનું છે, એવરીથિંગ I would explain you so that you can appear for the question and you get maximum marks in the test. So ચાલો આપણે જઈએ કમ્પ્યુટર પર અને તમને હું કરીને બતાવું શું છે એક્ઝેક્ટલી સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ. ઓકે મિત્રો, તો આવી જઈએ આપણે લિસનિંગમાં જે પહેલું ક્વેશ્ચન છે સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ એ સમજવા માટે. સો ધીસ ઇઝ હાઉ વી સ્ટાર્ટ સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ. સો ઓન ધ ટોપ અહીંયા તમારે દેખાશે સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ લખેલું છે. ઇન્સ્ટ્રક્શન કહે છે, યુ વિલ હિયર અ શોર્ટ લેક્ચર, રાઇટ અ સમરી ફોર અ ફેલો સ્ટુડન્ટ હુ વોઝ નોટ પ્રેઝન્ટ એટ ધી લેક્ચર. આને મ્યુટ કરી નાખીએ અત્યારે. You should write 50 to 70 words. You have 10 minutes to finish this task. Your response will be judged on the quality of your writing and on how well your response presents the key points presented in the lecture. So સૌથી પહેલા મિત્રો, જેમ તમારા સામે ક્વેશ્ચન આવશે, તમારા સામે 10 થી 12 સેકન્ડ હશે. ઓકે, 10-12 સેકન્ડ પછી એક ઓડિયો ચાલુ થશે અને આ ઓડિયો 60 to 90 સેકન્ડ્સ લાંબુ છે. યસ, the audio length 60 to 90 seconds. હવે આ ઓડિયો સાંભળતા વખતે તમારે નોટ્સ લેવાનું છે. સો there is this note taking technique એ જે તમારે પ્રેક્ટિસ કરવી પડશે બહુ જ. તમે જ્યારે સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ સાંભળી રહ્યા છો, ફટાફટ નોટબુક જે એ લોકો પેડ આપે છે અને પેન લઈને ફટાફટ એમાં લખવાનું ચાલુ કરો. Try to write 8 to 9 main ideas, main key points. Nouns હોય એ લખો, dates હોય એ લખો, નામ લખો, જગ્યાના નામ લખો, માણસોનું નામ લખો, રાઈટ. કોઈ ડેટ્સ ઇમ્પોર્ટન્ટ છે એના નામ લખો. સો nouns and dates are important. Try to write it down. Try to memorize. Try to understand what he's saying. એ લખ્યા પછી તમને ઓડિયો પતશે એવી રીતે 10 મિનિટ ચાલુ થશે પછી. સો એ 10 મિનિટમાં તમારે ફટાફટ લખવાનું છે. વોટ એવર તમે નોટપેડમાં લખ્યું છે એ નોટપેડથી આ જે જગ્યા દેખાઈ રહ્યું છે ને ફ્રેન્ડ્સ, આ જગ્યા પર ત્યાં તમારે ટાઈપ કરવાનું છે. કેટલું લાંબુ ટાઈપ કરવાનું છે? આન્સર શુડ બી 50 to 70 વર્ડ્સ. યસ. હવે આમાં તમે શરૂ કેવી રીતે કરશો? સો યુ કેન સ્ટાર્ટ વિથ ધ લેક્ચર વોઝ અબાઉટ or the speaker was talking about. એવી રીતે તમે શરૂ કરી શકો છો. કેટલા વાક્યોમાં લખવાનું છે? તો 3 થી 4 વાક્યો ચાલશે. 3 to 4 sentences ચાલશે. 50 થી 70 વર્ડ છે. 50 થી 70 વર્ડની બહાર નથી જવાનું. આ લોકોએ સ્ટ્રિક્ટલી અહીંયા કીધેલું છે. જુઓ, આ હું રાઉન્ડ કરી રહ્યો છું. 50 to 70 વર્ડ્સમાં જ લખવાનું છે. અને 10 મિનિટની અંદર ઓડિયો પતશે પછી 10 મિનિટ ચાલુ થશે મિત્રો. આ તો થઈ એક વસ્તુ. બીજી વસ્તુ ધ્યાન રાખવાની છે તમારે સ્પેસિંગ. તમે સ્પેસ જ્યારે ટાઈપ કરી રહ્યા છો, સ્પેસ એક જ સ્પેસ હોય, 2 સ્પેસ ના હોવી જોઈએ. શોર્ટ ફોર્મ્સ ના લખો. કાન્ટ, વોન્ટ, એ બધી રીતે કેનોટ, વુડ નોટ, વિલ નોટ, ડુ નોટ, એ રીતે લખજો. ઓકે. ફૂલ સ્ટોપ પછી પહેલું આલ્ફાબેટ કેપિટલ થાય એ ધ્યાન રાખજો. પ્રોપર નાઉન હોય કોઈ વસ્તુ, કોઈના નામ છે તો એને કેપિટલ લખજો. આઈ એકલું હોય તો બી કેપિટલ આવશે. આ બધી નાની નાની વસ્તુઓ ધ્યાન રાખજો. સો રાઇટિંગમાં જાય છે તમારા ઓલમોસ્ટ 12 માર્ક અને લિસનિંગમાં જાય છે 13 માર્ક. એવી રીતે 25 માર્ક ટોટલ સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટમાંથી આપણને મળે છે.
હવે આ માર્ક્સ કેવી રીતે શેર થાય છે હું થોડું સમજાવું તમને. આપણને 5 હેડ્સમાં માર્ક મળે છે. યસ, 5 મેઇન કેટેગરીઝ છે સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટની, એમાંથી માર્ક મળે છે. પહેલું હેડ છે કોન્ટેન્ટ. સો વોટ એવર યુ હેવ હર્ડ, તમે જે વસ્તુઓ મેઇન કીવર્ડ્સ લખી છે એ જ વસ્તુઓ તમારે પાછી લખવાની છે કોન્ટેન્ટમાં, તમારા ડિસ્ક્રિપ્શનમાં. સો ઇફ યોર કોન્ટેન્ટ ઇઝ રેલેવન્ટ તો એના 2 માર્ક્સ છે, 2 માર્ક્સ. યસ. કોન્ટેન્ટ પછી છે ફોર્મ. ફોર્મ ઇઝ જે લેન્થ છે 50 to 70 વર્ડ્સ. ઇફ યુ આર રાઇટિંગ ઇન 50 to 70 વર્ડ્સ તો તમને 2 માર્ક મળશે. જો તમે 40 થી 50 કાં તો 70 to 100 વર્ડ્સની વચ્ચે લખી રહ્યા છો, 40 to 50 ઓર 70 to 100, તો ફોર્મમાં 1 માર્ક મળશે. અને જો 40 થી ઓછું છે અને 100 થી વધારે છે તો તમને ફોર્મમાં 0 માર્ક મળશે. અને આ સાંભળો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો ફોર્મમાં 0 માર્ક મળ્યું તો આખા ક્વેશ્ચનમાં 0 માર્ક મળશે. એટલે સ્ટ્રિક્ટલી ફોલો કરો, 50 to 70 વર્ડ્સમાં આપણને આન્સર લખવાનું છે. ઓકે, સો ધીસ ઇઝ વન થિંગ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો ફર્સ્ટ ઇઝ કોન્ટેન્ટ, 2 માર્ક. સેકન્ડ ઇઝ ફોર્મ, 2 માર્ક. થર્ડ ઇઝ ગ્રામર. ગ્રામર ઇઝ અગેન 2 માર્ક્સ. જો તમે 1-2 મિસ્ટેક કર્યું ગ્રામરનું તો 1 માર્ક મળશે. 2 મિસ્ટેક્સથી વધારે મિસ્ટેક થયું ને તો ગ્રામરમાં 0 માર્ક મળશે. અને એકે મિસ્ટેક નથી ગ્રામરમાં તો 2 માર્ક્સ ફૂલ માર્ક મળશે ગ્રામરમાં. થર્ડ છે સ્પેલિંગ. સ્પેલિંગમાં તમારા 1-2 મિસ્ટેક થયા તો 1 માર્ક, 2 થી વધારે મિસ્ટેક થયું તો 0 માર્ક, અને એકે સ્પેલિંગ મિસ્ટેક નથી તમારા તો તમને 2 માર્ક સ્પેલિંગમાં બી મળશે. જે લાસ્ટ છે એ છે વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે તમે કેવા વર્ડ્સ યુઝ કરી રહ્યા છો. તમે કોમ્પ્લેક્સ વર્ડ યુઝ કરી રહ્યા છો, સિમ્પલ વર્ડ યુઝ કરી રહ્યા છો, રિપીટેશન કેવું થઈ રહ્યું છે, ઓછા રિપીટેશન છે, નવા વર્ડ્સ યુઝ કરી રહ્યા છો. સો આના પર તમને વોકેબ મળે છે. વોકેબના બી 2 માર્ક્સ છે ફ્રેન્ડ્સ. જો થોડા ઘણા રિપીટેશન હશે તો 1 માર્ક મળશે. જો તમે સારા રીતે વેરાયટીના વર્ડ્સ યુઝ કર્યા છે, કોમ્પ્લેક્સ વર્ડ યુઝ કર્યા છે તો વોકેબમાં બી 2 માર્ક મળશે. આવી રીતે ટોટલ 10 માર્ક થાય છે. અને 10 માર્કને તમને પ્રપોર્શનેટ, કે ટોટલ 10 માર્કનું હોય ક્વેશ્ચન, તો 10 માંથી સપોઝ તમને 5 આવ્યા તો 25 માંથી તમને 12 મળશે, રાઈટ? અને એમાંથી પછી તમને ફાઇનલ સ્કોર કાર્ડમાં તમારા સ્કોર્સમાં એડ થશે. સો ધીસ ઇઝ હાઉ સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ ઇઝ ડન. હવે આમાં તમે છે ને ટેમ્પલેટ્સ બી યુઝ કરી શકો છો. સો ટેમ્પલેટ્સ હું તમને અત્યારે બતાવી રહ્યો છું. ધીસ ઇઝ ધ ટેમ્પલેટ ઇન ફ્રન્ટ ઓફ યુ. યુ કેન યુઝ ધીસ ટેમ્પલેટ. 2 ટેમ્પલેટ છે, તમે બંને ટેમ્પલેટ યુઝ કરી શકો છો, ટેમ્પલેટ 1 અને ટેમ્પલેટ 2. ટેમ્પલેટ 1માં મોટા સેન્ટેન્સીસ, અડધા સેન્ટેન્સીસ લખો, અને ટેમ્પલેટ 2 જે છે એ થોડું ઇઝી છે, એમાં તમે નાઉન્સ લખી શકો છો ડિરેક્ટલી, મેઇન કીવર્ડ્સ લખી શકો છો. ટેમ્પલેટ 1માં તમે મોટા ફ્રેઝીસ લખજો. સ્પેલિંગ મિસ્ટેક ધ્યાન રાખજો, સ્પેસિંગ ધ્યાન રાખજો, કેપિટલ લેટર્સ ધ્યાન રાખજો, અને પ્રોપર આને કરજો, બીકોઝ સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટનો બહુ સારો વેટેજ છે. ટોટલ 25 માર્ક મળે છે, જેમાં 13 માર્ક રાઇટિંગમાં અને 12 માર્ક જેટલું લિસનિંગમાં. સો ઇટ્સ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. ટ્રાય ટુ પ્રેક્ટિસ એઝ મચ એઝ યુ કેન ફ્રેન્ડ્સ, બીકોઝ આમાં સારું પરફોર્મ થશે તો તમારા મેઇન સ્કોર કાર્ડમાં બહુ સારો ઇફેક્ટ આવશે. સો આઈ થિંક દેટ યુ હેવ અન્ડરસ્ટુડ. I will show you કે how the things work. જુઓ, બિગિનિંગ ઇન 12 સેકન્ડ. અત્યારે જેમ ચાલુ થશે એમ ઓડિયો ચાલુ, ટાઈમ પતશે તે ઓડિયો ચાલુ થશે. One of the problems with primary teaching is that you are expected to be a jack of all trades. As you are aware, this is quite unrealistic. Very few people are equally good at music and English, science and art and maths, PE. Increasingly. So આ જેમ સાંભળી રહ્યા છો, સાયન્સ, આર્ટ્સ, મેથ્સ, આ બધા વર્ડ્સ લખો, સ્ટુડન્ટ્સ, આ બધા વર્ડ્સ લખો, અને પછી તમારે ટેમ્પલેટમાં ફિટ કરીને બનાવવાનું છે. ઓકે, બસ સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ આ જ છે. નેક્સ્ટ કરતા સમય મિત્રો એકવાર પ્રૂફ રીડિંગ જરૂર કરજો. જ્યાં તમે કીબોર્ડ યુઝ કરો, પ્લીઝ
read your sentence and then only click next. જસ્ટ સી કે તમારું 8 મિનિટમાં આન્સર પતી જાય અને છેલ્લા 2 મિનિટ તમે પ્રોપરલી એક એક સ્પેલિંગ, સ્પેસિંગ, ફૂલ સ્ટોપની પહેલા સ્પેસ ના હોવું જોઈએ, ફૂલ સ્ટોપની પછી સ્પેસ હોવું જોઈએ, કોમા છે તો કોમાની પહેલા સ્પેસ ના હોવું જોઈએ, કોમાની પછી સ્પેસ હોવું જોઈએ. આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે અને પછી તમારે નેક્સ્ટ કરવાનું છે. બસ આ જ છે સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ. સો મિત્રો, આ હતું સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ. તમે જોઈ લીધું છે. હવે તમને આવડશે અને પ્લીઝ પરફોર્મ, પ્લીઝ પ્રેક્ટિસ એટ હોમ. યુટ્યુબ પર જાઓ અને સર્ચ કરો સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ. ક્વેશ્ચન્સ પોતે પ્રેક્ટિસ કરો અને જો ઇફ યુ વોન્ટ મી ટુ સોલ્વ એન્ડ ગીવ યુ માર્ક્સ ગ્રેડિંગ, તો તમે અહીંયા કમેન્ટ બોક્સ પર છે ને તમારા આન્સર્સ લખો, ક્વેશ્ચન્સ અને આન્સર્સ. હું તમને એનું રિવ્યૂ કરીને રેટિંગ કરીને આપીશ કે જો તમે બરાબર કરી રહ્યા છો નથી કરી રહ્યા, કે શું તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ બી છે, તમે ઇન્સ્ટાગ્રામમાં બી મિત્રો મેસેજ કરી શકો છો. અમે ઓનલાઈન કોચિંગ, ઓફલાઈન કોચિંગ બી આપીએ છીએ. તમે એનરોલ કરી શકો છો પોતાને અમારા બેચીસમાં, અમારા કોર્સમાં. 1 મહિનાનો ફાસ્ટ ક્રેશ કોર્સ બી છે, 2 મહિનાના ડિટેલ પીટી કોચિંગ બી છે. સો યુ કેન જોઈન અસ એન્ડ યુ કેન ગેટ યોર માર્ક્સ ડિઝાયર્ડ સ્કોર ઓફ પીટી. નાઉ યુ ઓલ નો ફ્રેન્ડ્સ કે કેનેડામાં બી હવે પીટી ચાલી રહ્યું છે, એસડીએસ સ્ટ્રીમ માટે બી. સો તમે હવે પીટી આપીને બી કેનેડા જઈ શકો છો. સો રાહ શેની જોઈ રહ્યા છો? એનરોલ થાઓ ફટાફટ ઓનલાઈન કોર્સીસમાં અને કાં તો અમારા ફિઝિકલ બેચમાં અને ગેટ યોર ડિઝાયર્ડ સ્કોર એન્ડ રીચ ટુ યોર ડ્રીમ કન્ટ્રી. Thank you so much for listening to me. Please do share this video, comment below if you want to like, update on some other content related to PT that I am fine creating video for you. Thank you so much.